કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીનો બીજો પક્ષ છે એમ ગણો તો ચાલે, કારણ કે હું પણ એમાં એક ભૂમિકા ભજવી ગયેલો છું એટલા માટે. અને આમાં મેં મામલતદાર સાહેબને પત્ર લખ્યો હતો ને કે ભાઈ તમારે જેટલા આપણે સાવરકુંડલા તાલુકામાં જે પંપ આવે છે, ઇમરજન્સી જેટલું પંપે રાખવું પડે એટલું પેટ્રોલ ડીઝલ રાખવું, બાકીનું જે કઈ હોય તે બધું બાટી દેવું. નકર અટાણે તો પંપ વાળા છે ને સાહેબ બમણું કરે છે, જેટલું થોડું ઘણું હજી પડ્યું હોય ને તાકે હવે થઈ રહ્યું, પછી એ પાછા રાતે બધાને જે સંપર્કમાં આવતા હોય એને બધાને ભરી દે છે. એવી પણ ઘટના ઘટે છે એમ. એટલે જયારે શોર્ટેજ થાય ત્યારે આ પ્રકારની ગેરરીતિ થવાનો સંભવ ખરો? હા, 100% સંભવ નહીં, થાય જ છે સાહેબ. મેં મામલતદાર સાહેબ ને પેલા પત્ર લખ્યો અને પછી રૂબરૂ જઈને જાણ કરી. મેં કીધું સાહેબ તમે આમાં ખાસ નોંધ લ્યો કે ભાઈ આ જે પંપેથી જે જરૂરિયાત ઇમરજન્સી જેટલું રાખવું પડે એવું હોય પંપ વાળાને એટલું તમે રાખો, બાકીનું જે આવે છે તમારે એ બધું તમે ખેડૂતને બાટી દો. કારણ કે એક તો લાઈનમાં ઉભા હોય સાહેબ, વહેલા 6 વાગે વારો આવે ને કે હવે ડીઝલ થઈ રહ્યો, તો ઈ ખેડૂતની હાલત શું થાય?